સુરતમાં બ્રહ્મ સમાજની બહેનો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં વિવિધ યોજનાઓ અને રોજગારના અવસરો વિશે માહિતી આપવામાં આવી હતી। સુરતમાં બ્રહ્મ સમાજની મહિલા પાક દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મેયર દક્ષેશ માવાણી સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને અને ધંધા રોજગાર થકી આત્મનિર્ભર બને તે હેતુથી આ મેળો યોજાયો છે। મેળામાં 75થી વધુ સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક વ્યવસાયો અને રોજગાર સંબંધિત માહિતી આપવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તેની માહિતી આપવામાં આવી રહી છે। આ સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગ સંબંધિત યોજનાઓ તેમજ રોજગાર સંબંધિત માર્ગદર્શન માટે ખાસ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં અંગદાન જાગૃતિ અભિયાન તેમજ સામાજિક આગેવાનો દ્વારા સમાજ માટે કરવામાં આવતી સેવાઓ વિશે પણ લોકોને માહિતીગાર કરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમનું આયોજન કલ્પવૃક્ષ ફાઉન્ડેશન, પ્રતિભા ફાઉન્ડેશન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા મહિલા પાક સુરત દ્વારા કરવામાં આવ્યું છે। હા, મારું નામ જાગૃતિ છે। બ્રહ્મ સમાજ દ્વારા આજે જે આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા ટોટલ 75 જેટલા સ્ટોલ છે, જે લેડીઝોને આત્મનિર્ભર બનાવવા માટેના છે। મેજોરિટી વસ્તુ લેડીઝો જે ઘરેથી કરે છે, જે લોકોને પ્લેટફોર્મની જરૂર છે, તે લોકોને પ્લેટફોર્મ સારો એવો આજે મળી રહ્યો છે। એક અમારો એમાં કોટનનું ડ્રેસ, કુર્તી અને એનો સ્ટોલ છે, એકદમ રિઝનેબલ પ્રાઇસથી છે કે દરેક લોકો અફોર્ડ કરી શકે એવું છે અને સારી એવી અહીંયા આ લોકોએ વ્યવસ્થા કરી આપી છે। તો થેન્ક યુ આ ફાઉન્ડેશનને, બ્રહ્મ સમાજને, કે એ લોકોએ અમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું। એક જ મંચ ઉપર 75 મહિલાઓ આજે કરી રહી છે। આજે મહિલાઓ બી જે ઘરેથી કરે છે એ લોકો માટે ઘણી બધી એવી છે કે જેના માટે આવી રીતે બહાર પ્લેટફોર્મ બહુ મુશ્કેલ છે। તો આ લોકો દ્વારા આજે એ લોકોને એક પ્લેટફોર્મ મળ્યું છે કે એ લોકોને બી સમાજવાળાનો બી ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ આ વસ્તુ કરી રહી છે। સૌથી મોટી વસ્તુ એ છે કે લોકોને ખબર પડે છે કે આ વ્યક્તિ આ કરે છે। તો નાનામાં નાની વ્યક્તિને બી આજે અહીંયા પ્રોત્સાહન મળ્યું છે, તે બદલ થેન્ક યુ વેરી મચ બ્રહ્મ સમાજને। મારું નામ ધરિત્રી છે। આજે જે સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક 75 સ્ટોલો બહેનો માટે આયોજન કર્યું છે કે જે રોજગાર મળી રહે। એમાં અમે આજે કોટનની કુર્તીઓ જે એકદમ રિઝનેબલ ભાવથી ઘરેથી જ કામ કરીએ છીએ, પણ આજે અમને એક પ્લેટફોર્મ મળ્યું। આ પ્લેટફોર્મ થકી અમે કંઈક રોજગાર પણ કરી શકીએ અને આગળ અમે એડવર્ટાઇઝ પણ કરી શકીએ। તો જે આ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક સારું પ્લેટફોર્મ અમને પૂરું પાડ્યું, તે બદલ ખૂબ ખૂબ આભાર।